તો જો તમને પણ લાપસી બનાવતા ન ફાવતી હોય તો આજે અમે તમને સરળ રીત જણાવવા જઈ રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે ત્યાં અલગ અલગ પ્રસંગો પર અલગ અલગ ખાવાનું બનતું હોય છે। સાઉથ ઇન્ડિયન ખાવાનું, પંજાબી ખાવાનું, ગુજરાતી સ્ટાઇલનું ખાવાનું, મારવાડી સ્ટાઇલનું ખાવાનું। હવે ઘરોમાં કોઈ પણ પ્રસંગ હોય તો મીઠી વસ્તુ તો બનાવાય જ છે। એવામાં ગુજરાતી ઘરોમાં લાપસીને ચોક્કસ રીતે બનાવાય છે। હવે લાપસી બનાવવાની મેથડ અલગ અલગ હોઈ શકે। ઘણા બધા લોકો એની અંદર ખાંડ નાખીને પણ બનાવતા હોય છે, તો ઘણા લોકો અંદર ગોળ નાખીને પણ બનાવતા હોય છે। પરંતુ લાપસી બનાવવી એ કંઈ ખેલ નથી। ઘણા લોકો એવું ફરિયાદ કરે છે કે તેમનાથી સરળ રીતે લાપસી બનતી જ નથી, એટલે લાપસી બનાવવાનું ટાળતા હોય છે। પરંતુ હાલમાં પણ ઘણી બધી જગ્યાઓ પર પ્રસંગોપાત લાપસી બનાવવાનું ચલણ છે। તો જો તમને પણ લાપસી બનાવતા ન ફાવતી હોય તો આજે અમે તમને સરળ રીત જણાવવા જઈ રહ્યા છે। પરંતુ જો તમે ઘરે રહીને જ પરફેક્ટ રેસીપી જાણવા ઈચ્છતા હો તો આજે આ રેસીપી નોટ કરી લેજો। તો મિત્રો, આના માટે તમને સામગ્રીમાં જોઈશે ઘઉંના ફાડા, ઘી, પાણી, દૂધ, તજ, લવિંગ, જાયફળ, લીલી એલચી, સૂકી ખજૂર, ગોળ, કેસર રેસા, સૂકું નારિયેળ, કાળી કિશમિશ, કાજુ, બદામ, એલચી પાવડર અને પિસ્તા। તો ચાલો જાણી લઈએ કે આ રેસીપી બનાવવાની સ્ટેપ કયા હોઈ શકે। તો સૌથી પહેલાં ઘઉંના ફાડાને ચાળી લો અને એક તવો મૂકી એની પર ગરમ કરી લો। એ શેકાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો। હવે એમાં થોડું ઘી નાખીને બરાબર મિક્સ કરી દો। હવે તમારે આ એકવાર મિક્સ થઈ જાય એટલે એને ઢાંકીને સાઈડ ઉપર મૂકી દેવાનું છે। લગભગ એકાદ કલાક એને રેસ્ટ આપવું પડશે। હવે એક અન્ય વાસણ લઈ લો, એમાં ગોળ લઈ ગોળની અંદર પાણી નાખી એને અડધો કલાક પલાળી રાખો। હવે લાપસી બનાવવા માટે તમને અન્ય એક પેનની પણ જરૂર પડશે। આ પેનમાં પાણી, દૂધ, તજ, લવિંગ, છીણેલું જાયફળ, લીલી એલચી અને સૂકું ખજૂર નાખીને એને ઉકળવા દો। જ્યારે આ પાણી એટલે કે આ મિશ્રણ ઉકળવા લાગે એટલે એની અંદર શેકેલા દાળિયા નાખીને સતત હલાવતા રહેજો। લગભગ 10 મિનિટ ઢાંકીને તમારે એને ધીમી આંચ પર રાખવાનું છે। હવે આ જે મિશ્રણ તૈયાર થયું એમાં ગોળ અને કેસરનું મિશ્રણને એડ કરી એને થવા દો। છેલ્લે તમારે એની અંદર સૂકા નારિયેળનું ખમણ અને કાળા કિશમિશ ઉમેરી લગભગ 5 મિનિટ થવા દેવાનું છે। બસ તૈયાર છે ઘઉંના ફાડાની બનાવેલી લાપસી। હવે તમારે એની અંદર થોડું ઘી ઉમેરી ગરમા ગરમ સર્વ કરી દેવાનું છે। દર્શક મિત્રો, બસ આટલા સરળ સ્ટેપથી તમે ઈચ્છો તો ઘઉંના લોટની લાપસી બનાવી શકો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।